एक बिलीपत्रम एक पुष्पम एक लोटा झलकी धार दयालु रिज कर देते हैं चंद्रमौली फल चार। शिव भक्त पवित्र महाशिवरात्रि આવી રહી છે। એક હરણ, બે હરણી, તેના બચ્ચાઓ, એક વ્યાધ શિકારીની તમે કથા સાંભળી છે। 4 પ્રહરથી એમ કહેવાય કે શિકારીથી અજાણતા ભગવાન શિવજીની શિવલિંગની પૂજા થઈ જાય છે। 4 પ્રહરની પૂજા થઈ જાય છે અને તેના બધા પાપોનો નાશ થઈ જાય છે। તે કથા તમે સાંભળી જશે। જો ન સાંભળી હોય તો ઓલરેડી આપણી ચેનલમાં મુકાયેલી છે જ। 2 વર્ષ પહેલાં પણ મૂકી હતી, ગયા વર્ષે પણ મેં મૂકી જ હતી। જો તમે ન સાંભળ્યું તો તમે સાંભળી લેજો। ખૂબ જ સુંદર કથા છે શિવભક્ત। તે કથામાંથી આજે આપણે એક સારાંશ લેવાનો છે કે શિકારીથી અજાણતા ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા થઈ જાય છે મહાશિવરાત્રિના દિવસે, તો પણ તેના એમ કહે કે સર્વ પાપ દોષ ટળી જાય છે। વિચાર કરો, અજાણતા ખાલી થોડાક બિલીપત્ર શિવલિંગ ઉપર પડી જાય છે, અજાણતા તેના એમ કહે કે જળ પાત્રમાંથી જળ પડી જાય છે શિવલિંગ ઉપર, તો પણ ભગવાન મહાદેવ તે પૂજા સ્વીકાર કરી લે છે। ખબર નથી, શિકારીને ખબર નથી કે મારાથી જળ શિવલિંગ ઉપર પડી ગયું છે, તેને ખબર નથી કે મારા ધક્કાથી બિલીપત્ર શિવલિંગ ઉપર પડ્યા છે, છતાં પણ ભગવાન મહાદેવ તેની પૂજા સ્વીકાર કરી લે છે। વિચાર કરો શિવ ભક્તો, જો આપણે જાણી જોઈને અને સુંદર રીતે શાસ્ત્ર રીતે આપણે શિવલિંગનું પૂજન કરીએ મહાશિવરાત્રિના દિવસે તો કેટલું બધું આપણને પુણ્ય પ્રાપ્ત થાય। આપણે સર્વ પાપ દોષ તો ટળી જ જાય, પણ કેટલા બધા પુણ્યની પ્રાપ્તિ થાય। શાસ્ત્રોક્ત રીતે જો આપણે શિવલિંગનું પૂજન કરીએ મહાશિવરાત્રિના દિવસે તો ભગવાન મહાદેવ આપણી સાથે હાજર રહે છે। જે પણ મનમાં મનોકામના હોય તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે। એટલે ખાસ શિવભક્ત આ જે કથા છે મહાશિવરાત્રિની કથા છે ને, તેમાંથી એક સારાંશ લીધા જેવો છે કે જો અજાણતા ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અને સર્વ પાપ દોષ તેના શિકારીને ટળી જાય છે અને તેને સુંદર આશીર્વાદ આપે છે, તો ભગવાન મહાદેવ આપણને આશીર્વાદ કેમ ન આપે? શિવભક્ત 100% ને 1001% ભગવાન મહાદેવ આપણને આશીર્વાદ આપે જ, આપણું જીવન સુખમય બનાવે જ। એટલે ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે આપણે શિવલિંગનું પૂજન કરવું જ જોઈએ। અને બીજી વાત, શિવભક્ત જે હરણ હોય છે અને હરણીઓ છે, તેના બચ્ચાઓ છે, તેમાંથી એક પણ શીખ સુંદર લીધા જેવી છે। અહીં હરણી એમ કહેવાય કે શિકારી તીર ખેંચે છે અને હરણી બોલે છે કે હું મારા બચ્ચાઓને મારા સ્વામીને સોંપીને આવું, મારી નાની બહેનને સોંપીને આવું, પછી હું તારી પાસે આવીશ। હું સત્ય કહું છું, જો હું જૂઠું બોલું તો હું બધું મારું પુણ્ય હારી જાઉં। શિવભક્તો આ જે શબ્દો છે ને તે આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે કે જો હું જૂઠું બોલું ને તો હું બધું મારું પુણ્ય હારી જાઉં। હું સાચું કહું છું, હું જરૂર પાછી આવીશ, આવું હરણી શિકારીને કહે છે। શિવભક્તો તે શિકારી હરણીને જવા દે છે અને તે હરણી ફરી વચનબદ્ધ થઈ છે, તે ફરી પાછી આવે છે, શિકારી પાસે પરત પાછી આવે છે અને શિકારીને કહે છે કે તમે મારો વધ કરો, મેં તમને વચન દીધું હતું, હું મારા બાળકોને સોંપીને હું પાછી આવી છું। શિવભક્તો વિચાર કરો, સામાન્ય પશુ છે, સામાન્ય પ્રાણી છે, છતાં પણ બોલેલું પાળે છે અને આપણે તો મનુષ્ય જાત છીએ, બોલેલું પાળતા નથી। અસંખ્ય વાત આપણે બોલેલું ટાળી દઈએ છીએ, જે પણ વચન દીધા હોય તેને ભૂલી જઈએ છીએ। જો આવું જીવન હોય ને તો આપણા પુણ્યનો ક્ષય થઈ જાય છે, જેટલું પણ આપણે પુણ્ય કમાઈએ છીએ તેનો ક્ષય થઈ જાય છે। એટલે જે પણ આપણે બોલીએ ને તે વિચારીને બોલવું અને જે પણ બોલીએ ને તેનું પાલન કરવું, તો જ દેવાધિદેવ મહાદેવ આપણી સંગાથે રહે છે, તો જ ભગવાન મહાદેવ આપણી સાથે હાજર રહે છે। આ વાત આપણે ખાસ જીવનમાં ઉતારવા જેવી છે। સુંદર એક નાની એવી વાત હતી જે મહાશિવરાત્રિની કથામાંથી આપણે સારાંશ લીધા જેવી હતી। સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।